ગરવ ગરવ ભેળ ગરવ. પેલા મમરા સેવ મમરા નાખી દીધા પડીક તોડીને. અને બધા આ ડુંગળી નાખી, સૂકી ડુંગળી. મસ્ત મજાનું ટેસ્ટી ભેળ બનશે. સૂકી ડુંગળી. હવે ટમેટા ને ધાણા એ નાખી દેવાના. અને તમારે પણ જે પણ મસાલા નાખવા એ નાખી દેવાના. હવે ધાણા થોડા વધારે નાખવા હતા કે હવે લીંબુ નીચોઈ દેવાનું. લીંબુ રસ, સોસ બોસ નહીં નાખવાનો. આ દેશી ભેળ છે. બીજી સ્વાદિષ્ટ આઈટમ તમારે જે પણ નાખવી હોય. બસ 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 બસ. હવે બરાબરનું હલાવી દઉં. ખારું થઈ જાય. નકમ નહીં. હવે એને મિક્સ કરી દેવાનું. બરાબરનું મિક્સ. આ દેશી ભેળ થઈ ગયો. દેશી ભેળ તૈયાર. ચકાચક. હવે ખાઓ ને મજા કરો.